પ્રોટીન વર્સિસ ફાઇબર વધારે શું જરૂરી છે? આજકાલ ન્યુટ્રિશનની દુનિયામાં એક કન્ફ્યુઝન બહુ કોમન છે. પ્રોટીન વધારે જરૂરી છે કે ફાઇબર? જીમ ટ્રેનર કહેશે કે પ્રોટીન વધારો, ડાયટિશિયન કહેશે કે ફાઇબર વધારો. તો આમ આદમી કરશે શું? કોને પ્રાયોરિટી આપશે? શું છે સાચું? આ કોઈ કોમ્પિટિશન નથી. બંને અલગ અલગ રોલ પ્લે કરે છે. અને જ્યારે તમારે ડાયાબિટીસ કંટ્રોલ કરવો હોય, વેટ મેનેજ કરવું હોય અને હાર્ટ હેલ્થ સરખું રાખવું હોય તો બંનેનું બેલેન્સ સમજવું બહુ જરૂરી છે. સૌથી પહેલાં પ્રોટીનને સમજીએ. પ્રોટીન બોડીનું બિલ્ડિંગ બ્લોક છે. તમારી મસલ, હોર્મોન, એન્ઝાઇમ, ઇમ્યુનિટી સેલ બધું પ્રોટીનથી બને છે. જ્યારે પ્રોટીન ઓછું મળે તો મસલ લોસ થાય છે. મસલ લોસનો મતલબ મેટાબોલિઝમ સ્લો. મેટાબોલિઝમ સ્લો એટલે ફેટ વધારે ઇઝી રીતે જમા થાય છે. એટલે 30થી 35 વર્ષ પછી એડિક્વેટ પ્રોટીન લેવું વધારે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. સાયન્ટિફિક રેકમેન્ડેશન પ્રમાણે એક એવરેજ અડલ્ટને લગભગ 0.8થી 1 ગ્રામ પ્રોટીન પર કિલો બોડી વેટ જોઈએ છે. જો તમે 70 કિલોના છો તો રફલી 55થી 70 ગ્રામ પ્રોટીન ડેલી ટાર્ગેટ હોવું જોઈએ. જો તમે ફિઝિકલી એક્ટિવ છો કે ડાયાબિટીસ પેશન્ટ છો જેમને મસલ પ્રિઝર્વ કરવા જરૂરી છે તો રિક્વાયરમેન્ટ થોડી વધારે હોઈ શકે છે, પણ ઇન્ડિવિજ્યુઅલાઇઝ હોય છે. સવાલ એ છે કે પ્રોટીન ક્યાંથી મળશે? વેજીટેરિયન સોર્સમાં દાળ, ચણા, રાજમા, મઠ, સોયા પ્રોડક્ટ્સ, પનીર, દહીં, ટોફુ, કઠોળ સારા ઓપ્શન્સ છે. નોન વેજીટેરિયનમાં એગ, ફિશ, ચિકન એક્સેલન્સ ક્વોલિટી પ્રોટીન આપે છે. એક એગમાં લગભગ 6 ગ્રામ પ્રોટીન હોય છે. 100 ગ્રામ પનીરમાં 18થી 20 ગ્રામ પ્રોટીન મળી શકે છે. એક બોલ દાલમાં એપ્રોક્સ 7થી 9 ગ્રામ પ્રોટીન મળી શકે છે. ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે. હવે ફાઇબરને સમજીએ. ફાઇબર બોડીનું ક્લિનિંગ સિસ્ટમ છે. આ ડાયજેશનને રેગ્યુલેટ કરે છે, કોન્સ્ટિપેશનને પ્રિવેન્ટ કરે છે, ગટ બેક્ટેરિયાને નરિશ કરે છે, કોલેસ્ટ્રોલ ઇમ્પ્રૂવ કરે છે, બ્લડ સુગર સ્પાઇકને સ્લો કરે છે. ફાઇબર 2 ટાઈપના હોય છે, સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ. સોલ્યુબલ ઓટ્સ, એપલ, ફ્લેક્સીડ, બીન્સ શુગર એબ્ઝોર્પ્શન સ્લો કરે છે. ઇનસોલ્યુબલ ફાઇબર સબ્જી અને વોલ ગ્રેન સ્ટૂલ બલ્ક વધારે છે અને બાઉલ મૂવમેન્ટને સ્મૂધ રાખે છે. રેકમેન્ડેડ ફાઇબર ઇન્ટેક 25થી 35 ગ્રામ પર ડે હોય છે. પણ રિયાલિટી એ છે કે એવરેજ ઇન્ડિયન ડાયટમાં લોકો ખાલી 12થી 15 ગ્રામ ફાઇબર જ લઈ શકે છે, જે બહુ જ ઓછું છે. ફાઇબર ક્યાંથી મળે? ગ્રીન લીફી વેજીટેબલ જેમ કે પાલક, મેથી, સેલેડ જેમ કે ક્યુકુમ્બર છે, ગાજર છે, બીટ છે, હોલ ગ્રેન છે જેમ કે ઘઉંનો લોટ, ઓટ્સ, બ્રાઉન રાઈસ, ફ્રૂટ્સ વિથ સ્કિન જેમ કે એપલ, પિયર, સીડ્સ જેમ કે ચિયા સીડ્સ, ફ્લેક્સીડ. એક મીડિયમ એપલમાં લગભગ 3થી 4 ગ્રામ ફાઇબર મળે છે. એક બાઉલ કુક્ડ ઓટ્સમાં 4થી 5 ગ્રામ ફાઇબર હોય છે. એક કપ રાજમા કે છોલેમાં 6થી 8 ગ્રામ ફાઇબર મળી શકે છે. હવે પ્રેક્ટિકલ વાત સમજીએ. જો તમે ખાલી પ્રોટીન પર ફોકસ કરો, જેમ તમે પનીર, ચિકન, એગ્સ જ ખાતા રહો અને સબ્જીને ઇગ્નોર કરો તો કોન્સ્ટિપેશન, ગટ ઇમ્બેલેન્સ, કોલેસ્ટ્રોલ ઇશ્યુ થઈ શકે છે. અને જો તમે ફાઇબર પર ફોકસ કરો અને પ્રોટીનને ઇગ્નોર કરો તો જેમ કે સેલેડ અને ફ્રૂટ જ લો તો મસલ લોસ, વીકનેસ અને હેરફોલ પણ થઈ શકે છે. વેટ લોસના કેસમાં પ્રોટીન સટાઇટી આપે છે. પેટ વધારે સમય સુધી ભરેલું રહે છે. ફાઇબર પણ ફૂલનેસ આપે છે, પણ વોલ્યુમ અને સ્લો ડાયજેશન. ડાયાબિટીસમાં ફાઇબર શુગર સ્પાઇક કંટ્રોલ કરે છે અને પ્રોટીન મસલ પ્રિઝર્વ કરે છે. હાર્ટ પેશન્ટ માટે ફાઇબર એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે મદદ કરે છે અને એડિક્વેટ પ્રોટીન કાર્ડિયાક મસલ સ્ટ્રેન્થ મેન્ટેન રાખે છે. એટલે આઈડિયલ પ્લેટ શું હોવી જોઈએ? હાફ પ્લેટ ફાઇબર રિચ સબ્જી અને એક સલાડ, 1/4 ક્વોલિટી પ્રોટીન અને 1/4 કંટ્રોલ્ડ કોમ્પ્લેક્સ કાર્બ્સ. જો તમે દાલ ચાવલ લઈ રહ્યા છો તો સાથે સલાડ પણ એડ ઓન કરો. જો તમે પનીર, રોટી લઈ રહ્યા છો તો ગ્રીન સબ્જી એડ ઓન કરો. જો તમે બ્રેકફાસ્ટમાં ઓટ્સ લો છો તેમાં નટ્સ કે સીડ્સ એડ કરો. પ્રોટીન અને ફાઇબર બંને એસેન્શિયલ છે, પણ બંનેનું કામ અલગ અલગ છે. પ્રોટીન બોડી બનાવવા માટે છે, ફાઇબર બોડીને ક્લીન રાખે છે અને બેલેન્સ રાખે છે. એક સ્ટ્રેન્થ આપે છે, બીજું સ્ટેબિલિટી. હેલ્થ કોઈ એક ન્યુટ્રિશનથી નથી બનતી, હેલ્થ સ્માર્ટ બેલેન્સથી બને છે. જો તમે આ જાણકારી યુઝફુલ લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરો અને હેલ્થ સંબંધિત તમારા કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટમાં લખજો. આવી જ પ્રેક્ટિકલ અને સાયન્સ બેઝ હેલ્થ ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.